વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે પોતાનું વર્ચસ્વ વધારી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન અને આગેવાની હેઠળ ભાજપ નવા શિખરો સર કરી રહી છે. ભાજપને શિસ્તવાળી પાર્ટી કહેવામાં આવે છે. જોકે ભાજપના કેટલાક હોદ્દેદારોની ગેરશિસ્તને કારણે અનેકવાર ભાજપની છબી ખરડાઈ છે. તાજેતરમાં વડોદરામાં બે એવા કિસ્સા સામે આવ્યા છે જેને જોઈને એવું કહી શકાય કે ચા કરતાં કેટલી ગરમ. આ કિસ્સાઓમાં વડોદરા ભાજપના મહિલા હોદ્દેદારોના પતિઓની ગેરવર્તણૂક ચર્ચાનો વિષય બની છે અને છેલ્લા 24 કલાકમાં જ આ બંને કિસ્સાઓ સામે આવતા ભાજપના કેટલાક મહિલા હોદ્દેદારોના પતિ વહીવટ કરતા હોવાના સવાલો પણ ઉઠવા પામ્યા છે. ગઈકાલે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના પતિ રોનક પરમારનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં પેવર બ્લોક નાખવાના કામ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં અચાનક જ માહોલ ગરમાતા સમગ્ર મામલો હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો. જેમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના પતિ રોનક પરમારે એક વ્યક્તિની ફેટ પકડી લીધી હતી. જોકે આ મામલે આજે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારે સ્પષ્ટતા પણ કરી હતી અને સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ જે તે વિડીયો છે એ આજથી 4 દિવસ પહેલાંનો વિડીયો છે અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ લેવામાં આવ્યું હતું અને જે મંજૂર થઈ ગયું હતું. અને આશરે પોર ગામમાં વણકરવાસ ફળિયામાં 150થી વધારે લોકો રહેતા હોય અને એવા લોકોની સતત પેવર બ્લોકની માંગણી થતી હતી. તો લોકોના હિત માટે લોકોને જરૂરી હોય તે પ્રમાણે અમે જે મંજૂરી આપી પેવર બ્લોકની મંજૂરી તાલુકામાંથી મળી ગઈ હતી. અને એ આખા ફરિયામાં કોઈને પ્રોબ્લેમ ના હોય, ખાલી એક જ ઘરને પ્રોબ્લેમ હોય અને કંઈ ના કઈ રીતે કામમાં અવરોધ જ ઊભો કરે. જે તે મજૂરો ત્યાં કામ કરવા જાય તો મજૂરોને અપશબ્દ બોલે, કોન્ટ્રાક્ટરને અપશબ્દ બોલે અને ગમે તે રીતે 6 મહિનાથી છેલ્લા એ કામમાં કોઈને કોઈ અવરોધ જ ઊભો કર્યા કરતા હતા. અને આખરે પછી મજૂરો બોલાવીને ફરીથી કામ ચાલુ કરવામાં આવ્યું. એટલી ભીડમાં વિડીયો કોણે ઉતાર્યો ભાઈ એવું તો ખ્યાલ નહોતો એ સમયે, પણ કદાચ એમના ઘરમાંથી કોઈ વિડીયો ઉતાર્યો હોય અને એ લોકોનું પહેલેથી એવું વિચારેલું જ હોય કે આ રીતનો માહોલ બનાવીશું અને ખોટી રીતે બદનામ કરવા માટે આ લોકોએ વિડીયો ઉતારેલો છે. જો કે હકીકત એ છે કે આ સરકારી કામ હતું અને લોકોના હિત માટે લોકોને જરૂરી કામ હતું અને એક જ ઘરનો પ્રોબ્લેમ હતો ને એ લોકો ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હતા. પણ હવે એ કામ સારું થઈ ગયું છે, પૂરું થઈ ગયેલ છે અને એ લોકોએ માફી પણ માંગી લીધેલ છે. જ્યારે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર પાસે વોટર પ્રેશરનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિ રાજુ જેઠવા સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં કામગીરી દરમિયાન તેઓની પાલિકાના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવાએ પાલિકાના એક અધિકારીને લાફો ઝીકી દીધો હતો. આ બનાવનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે એ વિડિયો બંધ કરો, તમારો હક નથી ઉતારવાનો વિડિયો. એ ઉતારશે ભલે તમે કીધું હોય. તમે અહીંયા અમારા વોર્ડના નથી ને, બીજા 4 નંબરમાં છો ને, બંધ કરો. ઓ ભાઈ તમે તમારું કામ કરો ને, પણ તમે તમારું કામ કરો ને ભાઈ. ઉતારો, આનું ઉતારો. આ દાદાગીરી કરે છે. હા માણસ દાદાગીરી નહીં કરતા. એ કામ કરવા છે, કામ કરવા દો. તમે કરો ને જે કરતા હોય. મેં તમને કીધું કે આઈ શબ્દ બોલી બધા ઉપર ના કરતો ને, મને ના કહીશ ને. બનાવને પગલે પાલિકાના એન્જિનિયર્સ એકત્ર થયા હતા. સાથે જ હાલ આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો છે, જેમાં પાલિકાના પાણી પુરવઠા વિતરણ શાખાએ હડતાલની જાહેરાત પણ કરી છે. સંયુક્ત આખી ટીમ જ છે પાણી પુરવઠાની, જે કામગીરી કરતા હોય છે, પાણી બેલેન્સ કરીને બધાને વેચણી કરતા હોય છે. આ જે પ્રકારની આજે જે પ્રસંગ બન્યો છે એ ખરેખર યોગ્ય નથી. તમે રજૂઆત કરો અને કામગીરી થાય છે, અમે એ માટે પોઝિટિવ છીએ. પણ આ રીતે જે વર્તણૂક કર્યું છે ખરેખર ગેરવ્યાજબી છે, એના અમે એને સંપૂર્ણ વખોડીએ છીએ. હાલમાં લગભગ અમારા 26-27 AA એન્જિનિયર્સ છે અને અમારા HODને બી જાણ કરી છે ને એટલે બી એમને હાલમાં એવું જ કીધું કામ હમણાં સ્થગિત કરી દો. જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત કરીશું હમણાં હાલમાં. ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા એટલે મેં એવું કીધું કે શાંતિથી વાત કરો એમના સાથે, શાંતિથી વાત કરો, દરેક વસ્તુના જવાબ મળશે તમને. એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ જાય છે અને મારા પર હાથ ઉગામી દીધો એમણે. આ મામલે ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિ રાજુ જેઠવાએ પણ
તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમને પ્રતિક્રિયા આપી લાફો મારવાની વાતને નકારી હતી. મારા હસબન્ડને ઉલટાને એને માર્યો છે, એના ફેસ પર જોઈ શકો મારા હસબન્ડના. અને એ પેલું ચાવી ખોલવાનું છે ને, પાઇપ લઈને મારા હસબન્ડને મારવા આવ્યો હતો. એટલે કોઈ સહન ના કરે. એક બી હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડ પત્નીને કશું બોલતો હોય તો પછી હસબન્ડ બોલવાના જ છે, અને હસબન્ડને કોઈ બોલતા હોય તો પત્ની બોલવાની છે. બંને સપોર્ટ તો કરશે ને બંને એકબીજાને. સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી તો સાગર આવીને મારી સાથે મગજમારી કરવા માંડ્યો. તું કોણ છે, નામ ને તેમ. પછી મેં બી એને કીધું, મેં કીધું તું વધારે પડતું બોલીશ ને, તું બીજા વોર્ડનો છું, હું સ્મિતેશ પટેલ જોડે વાત કરું, તું કેમ બોલે છે અહીંયા? અમે મારી રજૂઆત એટલી જ હતી, પાણી બાબતે જ હતી, અને સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી, અને આઈ સાગર મિસ્ત્રી મારી જોડે મગર, અને મેં પોલીસ ફરિયાદ કરી દીધી. મારે બોલવાનું એટલું થયું કે ભાઈ આ માણસને કંઈ લેવા દેવા નથી. બેન એની સાથે વાત કરતા નથી. સ્મિતેશ પટેલ અમારા અધિકારી લાગુ પડે એની સાથે બેન વાત કરતા હતા, પણ પેલા ભાઈ હાથે કરીને અંદર આવ્યા, બેન સાથે તૂતા કરી, એ જ મગજમારી છે. પાઇપ લઈને ઉઠાવવા ગયો, એને એમ કે આને હું મારી દઉં એવી બાબતથી કરવા ગયો, એ પાઇપનો ખૂણો વાગી ગયો છે. મને એ જ આ નિશાન છે. અમારે કોઈ લાફો મારવાની જરૂર નથી, અમારે તો પકડવો પડ્યો ને એને એના કર્મચારીએ પણ એને પકડ્યો છે. આ અગાઉ પણ ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી અને અગત્યની સભાઓમાં ભાજપના કેટલાક મહિલા હોદ્દેદારોની પતિની હાજરી જેવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. નારી સશક્તિકરણની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની ઘણી મહિલા હોદ્દેદારો પોતાના નામ અને પોતાના કામ ઉપર ચૂંટણી જીતીને આવે છે, અને ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ પણ કરે છે અને લોકોની સમસ્યાઓ પણ દૂર કરે છે. જોકે ભાજપના કેટલાક મહિલા હોદ્દેદારોના પતિઓના આ પ્રકારના કિસ્સાઓને કારણે ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાય છે, અને આ કિસ્સાઓમાં મહિલા હોદ્દેદારોના પતિ વહીવટ કરતા હોવાનું પણ પુરવાર થાય છે.